In this video, we have to learn when material 1 and material 2 is come in equivalent production statement and what effect is made in equivalent statement. આજે આપણે ફીફો પદ્ધતિમાં પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું પત્રક છે એમાં માલ સામાન 1 અને માલ સામાન 2 ક્યારે આવે એ રીતનો દાખલો આપણે ગણીશું. તો દાખલા નંબર 18 એબી કંપની લિમિટેડ તમને પ્રક્રિયા નંબર 3 ને લગતી ફેબ્રુઆરી 2013 ના મહિનાની નીચેની માહિતી પૂરી પાડે છે. તે પરથી પ્રક્રિયા નંબર 3 નું ખાતું બનાવો. પ્રક્રિયા નંબર 3 માં શરૂઆતનો સ્ટોક 2000 એકમ જેની પડતર છે 28,800 રૂપિયા. પ્રક્રિયા નંબર 2 માંથી લાવ્યા 85,200 એકમો જેની પડતર છે 6,61,600. પ્રક્રિયા નંબર 3 માં દાખલ કરેલ પ્રત્યક્ષ માલ સામાન 3,21,440. પ્રત્યક્ષ મજૂરી 1,58,480. કારખાનાના પરોક્ષ ખર્ચ 79,240 રૂપિયા. ભંગારમાં કાઢી નાખેલા એકમો 4,400 એકમો. પ્રક્રિયા નંબર 4 ખાતે લઈ ગયેલા એકમો 75,600 એકમો અને પ્રક્રિયા નંબર 3 નો આખર સ્ટોક 7,200 એકમો. તમને પૂર્ણતાની કક્ષા પણ આપેલી છે. તો શરૂઆતના સ્ટોકની પૂર્ણતાની કક્ષા આપેલી છે જેમાં માલ સામાન 70% કામ થઈ ગયું છે, મજૂરીમાં 50% વર્ક થઈ ગયું છે અને કારખાના પરોક્ષ ખર્ચમાં પણ 50% કામ થયું છે. એવી જ રીતે આખર સ્ટોકની પણ પૂર્ણતાની કક્ષા આપેલી છે જેમાં માલ સામાનની દ્રષ્ટિએ 80% કામ પૂરું થઈ ગયું છે, મજૂરીની દ્રષ્ટિએ 60% કામ પૂરું થઈ ગયું છે અને કારખાના પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ પણ 60% કામ પૂરું થઈ ગયું છે. ત્યાર પછી અહીં તમને ભંગારમાં કાઢી નાખેલા એકમોની પણ પૂર્ણતાની કક્ષા આપેલી છે. તો એમાં માલ સામાનની દ્રષ્ટિએ 100% આપેલું છે, મજૂરીની દ્રષ્ટિએ 80% અને કારખાના પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ પણ 80%. પ્રક્રિયામાં સામાન્ય બગાડ ઉત્પાદનના 5% હતો અને ભંગાર એકમ દીઠ ₹3 લેખે વેચવામાં આવે છે. કંપની ફીફો પદ્ધતિ અનુસરે છે. જરૂરી બધી જ ગણતરી દર્શાવો. તો જો અહીંયા તમને એવું નથી કીધું કે શું બનાવવાનું છે. જરૂરી બધી ગણતરીમાં આપણે એક પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું પત્રક બનાવીશું, એકમ દીઠ પડતરનું પત્રક બનાવીશું, મૂલ્યાંકન પત્રક બનાવીશું અને પ્રક્રિયા ખાતું બનાવીશું. હવે અહીંયા રકમને થોડી આપણે ધ્યાનથી વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણે પ્રક્રિયા 3 નું ખાતું બનાવવાનું છે અને જ્યારે દાખલામાં તમને એવી રીતની વિગત આપી હોય જેમ કે અહીંયા આપી છે કે ભાઈ પ્રક્રિયા નંબર 2 ખાતેથી લાવ્યા 85,200 એકમો અને 6,61,600 રૂપિયા અને પ્રક્રિયા 3 માં દાખલ કરેલ પ્રત્યક્ષ માલ સામાન 3,21,440 રૂપિયા. તો આવી રીતે જ્યારે આગળની પ્રક્રિયાથી લાવેલા એકમોનો ખર્ચ પણ આપેલો હોય અને ચાલુ પ્રક્રિયામાં પણ તમને પ્રત્યક્ષ માલ સામાન આપેલો હોય ત્યારે તમારા પૂર્ણ એકમની ગણતરીના પત્રકમાં માલ સામાન 1 અને માલ સામાન 2 એ રીતે 2 કોલમ આવશે માલ સામાનના. બરાબર? તો અહીંથી આપણને એવું ખ્યાલ આવે. બરાબર?
અહીંયા 6,61,600 રૂપિયા જે 85,200 એકમના છે, જે આપણે પ્રક્રિયા 2 માંથી લાવ્યા છે, એ માલ સામાન 1 બનશે અને પ્રક્રિયા નંબર 3 માં દાખલ કરેલ જે પ્રત્યક્ષ માલ સામાન છે, એ માલ સામાન 2 તરીકે ગણાશે. બરાબર? અને આ દાખલો છે ગુજરાત યુનિવર્સિટી ટીવાય એપ્રિલ 2005 માં પૂછાયેલો છે. તો હવે આપણે ગણતરી તરફ જઈએ. તો એમાં આપણે સૌપ્રથમ પ્રક્રિયા 3 નું ખાતું બનાવીશું, જેમાં આપણે ફક્ત એકમનું કોલમ ધ્યાનમાં લઈશું. તો હવે આપણે રકમમાં આવી જઈએ. તો એમાં જુઓ તમને આપ્યું છે પ્રક્રિયા નંબર 3 માં શરૂઆતનો સ્ટોક 2000 એકમ અને પ્રક્રિયા નંબર 2 માંથી લાવ્યા 85,200 એકમ. તો આ બંને વિગત આપણે આપણી ગણતરીના પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુ લખીશું. તો શરૂનો સ્ટોક 2000 એકમ અને પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 85,200 એકમ. ત્યાર પછી પાછા આપણે રકમમાં આવી જઈએ. તો જુઓ તમને આપ્યું છે પ્રક્રિયા નંબર 4 ખાતે લઈ ગયેલા એકમો 75,600 એકમો. તો આપણો તૈયાર માલ છે અને પ્રક્રિયા નંબર 3 નો આખર સ્ટોક આપેલો છે 7,200 એકમ. અને સાથે તમને નીચે કીધું છે અલગથી કે પ્રક્રિયામાં સામાન્ય બગાડ છે એ ઉત્પાદનના 5% હતો. તો આ ત્રણેય વિગતને આપણે પ્રક્રિયા ખાતામાં જમા બાજુ લખીશું. તો જો આપણે પાછા ગણતરીમાં આવી જઈએ. તો સામાન્ય બગાડ એ ઉત્પાદનના 5% છે, તો એની આપણે હમણાં ગણતરી કરીશું. બરાબર? એ સિવાય આપણી પાસે છે તૈયાર માલ, જે પ્રક્રિયા નંબર 4 ખાતે લઈ ગયા 75,600 એકમ અને આખર સ્ટોક છે આપણી પાસે ચાલુ કામનો 7,200 એકમ. તો હવે આપણે ઉત્પાદનની ગણતરી કરીએ. તો ઉત્પાદનનું સૂત્ર છે શરૂનો સ્ટોક પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા અને માઇનસ આખર સ્ટોક. એટલે આપણે શરૂના સ્ટોકમાં પ્રક્રિયા 2 ખાતેથી લાવેલા એકમ પ્લસ કરીશું અને આખર સ્ટોક માઇનસ કરીશું. તો જુઓ બધી જ વિગત આપણી પાસે અહીં અવેલેબલ છે. તો શરૂનો સ્ટોક 2000 એકમ, પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 85,200 એકમ, એટલે ટોટલ 87,200 એકમ થાય, માઇનસ 7,200 એકમ આખર સ્ટોક છે. તો એને આપણે બાદ કરીએ તો 80,000 એકમ આવે. તો આ 80,000 એકમ છે એ આપણું ઉત્પાદન છે. અને ઉત્પાદનના કેટલા ટકા તમને સામાન્ય બગાડ કીધો છે? 5%. બરાબર ને? તો સામાન્ય બગાડ છે એ 80,000 એકમના 5% આપણે ગણીએ તો 4,000 એકમ આવે. બરાબર? તો આપણે 4,000 એકમ લખીશું આપણી ગણતરીના પ્રક્રિયા ખાતામાં જમા બાજુ. હવે આપણે પાછા રકમમાં જઈએ. તો જુઓ તમને ભંગારમાં કાઢી નાખેલા એકમો આપ્યા છે 4,400 એકમ. તો મેં તમને પહેલા બી સમજાવ્યું કે ભંગારમાં કાઢી નાખેલા એકમો એટલે શું? તો કે ભાઈ સામાન્ય બગાડ વત્તા અસામાન્ય બગાડના એકમો. અને જો વધારો હોય તો સામાન્ય બગાડ માઇનસ અસામાન્ય વધારો. બરાબર? તો અહીં આપણે જોયું આ દાખલામાં કે અહીં સામાન્ય બગાડ છે એ 4,000 એકમ છે અને કુલ ભંગારમાં કાઢી નાખેલા એકમો 4,400 છે. એનો અર્થ એવો થયો કે 400 એકમ છે એ અસામાન્ય બગાડ છે એવું આપણે કહી શકીએ. બરાબર? અને જો આવું ખ્યાલ ના આવે તો કઈ વાંધો નહીં, ચિંતા કરવાની કઈ જરૂર નથી. આપણે
ઉધાર બાજુનો સરવાળો કરીએ તો જુઓ 87,200 એકમ આવે. એવી જ રીતે જમા બાજુ પણ 87,200 એકમ સરવાળો આવવો જોઈએ. તો તમે જુઓ તો જમા બાજુ 400 એકમ ખૂટે છે. બરાબર? તો 400 એકમ જે ખૂટે છે એ શું છે? અસામાન્ય બગાડ. તો આ રીતે પણ તમે અસામાન્ય બગાડને શોધી શકો છો. બરાબર? તો આ રીતે આપણું ગણતરીનું પ્રક્રિયા ખાતું પૂરું થાય છે. અને હવે આપણે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું પત્રક છે એમાં આપણે જઈશું. અને એમાં કઈ વિગત આવે તો એ આપણે પહેલા અહીંથી જોઈ લઈએ કે કઈ વિગત આવશે. તો જુઓ, ફીફો પદ્ધતિ છે એટલે શરૂઆતનો સ્ટોક આવશે. પછી સામાન્ય બગાડ 4,000 એકમ આવશે. અસામાન્ય બગાડ 400 એકમ આવશે. તૈયાર માલ ખાતે 75,600 એકમ છે, પણ એમાં શરૂઆતના સ્ટોકના 2,000 એકમ છે, એટલે 73,600 એકમ આપણે લખીશું અને શરૂઆતના સ્ટોકમાં 2,000 એકમ લખીશું. તો સરવાળો પાછો 75,600 થઈ જાય. એટલે કે આપણે પૂર્ણ એકમની ગણતરીના પત્રકમાં જે આપણો તૈયાર માલ છે 75,600 એકમ, એના બે ભાગ પાડીએ છીએ. એક શરૂઆતના સ્ટોકનો સ્ટોક છે 2,000 એકમ અને અન્ય તૈયાર માલ છે એ 73,600 એકમ. તો એ રીતે 75,600 થઈ જાય. પછી એ જ રીતે આખર સ્ટોક તમને આપેલો છે 7,200 એકમ. તો આ બધી જ વિગત આપણે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં લઈશું. તો આપણે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરીએ. અને એમાં જેમ મેં તમને કીધું કે ભાઈ માલ સામાન 1 અને માલ સામાન 2, અહીં 2 કોલમ આવશે. બરાબર છે? અને એના માટે પણ આપણે જોયું કે રકમમાં કે માલ સામાન 1 અને 2 ક્યારે આવે. બરાબર? તો તમારે ખાસ યાદ રાખવાનું, જ્યારે તમને દાખલામાં આગળની પ્રક્રિયા ખાતેથી લાવેલા એકમો આપેલા હોય અને જોડે એનો ખર્ચ એટલે કે એની પડતર પણ આપેલી હોય અને ચાલુ પ્રક્રિયામાં પણ પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ આપેલો હોય, એવા સંજોગોમાં પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં માલ સામાન 1 અને માલ સામાન 2 એ રીતે માલ સામાનના 2 કોલમ આવે અને પછી મજૂરી અને પરોક્ષ ખર્ચનું પણ કોલમ આવે. બરાબર? અને જુઓ વિગતમાં આપણે હમણાં જેમ જોયું એમ શરૂનો સ્ટોક, તૈયાર માલ, આખર માલનો સ્ટોક, સામાન્ય બગાડ અને અસામાન્ય બગાડ, આટલી વિગત આવે. અને એના એકમો પણ આપણે લખી લઈએ. તો શરૂઆતનો સ્ટોક 2,000 એકમ. પછી તૈયાર માલમાં મેં તમને હમણાં જ સમજાવ્યું કે 75,600 એકમ છે, એમાં 2,000 એકમો છે શરૂના સ્ટોકના છે, એટલે આપણે 73,600 એકમ અહીંયા ધ્યાનમાં લેવાના. પછી આખર માલનો સ્ટોક 7200 એકમ છે. સામાન્ય બગાડ 4,000 એકમ છે અને અસામાન્ય બગાડ 400 એકમ છે. સરવાળો 87,200 એકમ આવે. હવે માલ સામાન 1માં તમારે ખાસ નિયમ યાદ રાખવાનો કે જ્યારે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં માલ સામાન 1 હોય ત્યારે તે તૈયાર માલ, આખર માલનો સ્ટોક અને અસામાન્ય બગાડ, આ ત્રણેયમાં 100% લેવાનો છે. બરાબર? તો આ નિયમ ખાસ યાદ રાખવાનો. તો આપણે જુઓ હવે શરૂઆતનો સ્ટોક જોઈએ. તો શરૂઆતના સ્ટોકમાં તમને પૂર્ણતાની કક્ષા આપેલી છે. જુઓ, અહીં તમને પૂર્ણતાની કક્ષામાં માલ સામાન 70%, મજૂરી 50% અને કારખાના પરોક્ષ ખર્ચા પણ 50%. બરાબર? તો શરૂઆતના સ્ટોકમાં પૂર્ણતાની કક્ષા તમને આપી છે. તો જ્યારે આપણે ફીફો પદ્ધતિથી દાખલો ગણીએ છીએ ત્યારે શરૂઆતનો સ્ટોક જ્યારે આપણે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં લખીએ ત્યારે જે કામ બાકી રહ્યું છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે. જેમ કે અહીં આપ્યું છે માલ સામાનમાં 70%, તો બાકીના 30% છે
એ કામ આપણે પ્રક્રિયા નંબર 3 માં કરવાના છીએ, બરાબર. અને મજૂરી છે એમાં 50% કામ થઈ ગયું છે, તો બાકીનું કેટલું રહ્યું? તો એ 50% બાકી રહ્યું, તો આપણે બાકીનું 50% લઈશું. અને એવું જ સેમ કારખાના પરોક્ષ ખર્ચમાં પણ 50% કામ થઈ ગયું છે, તો બાકીનું 50% આપણે ધ્યાને લઈશું, બરાબર. તો આપણે પાછા આપણા પૂર્ણ એકમની ગણતરી વાળા પત્રકમાં આવી જઈએ. તો શરૂઆતનો સ્ટોક છે એમાં માલ સામાન 1 માં હંમેશા ડેશ આવે, બરાબર છે. અને જે તમને પર્સન્ટેજ આપ્યા છે માલ સામાનના 70%, એ માલ સામાન 2 ના છે એવું આપણે અહીં સમજવાનું. તો બાકી કેટલા વધ્યા? 30%. તો 2000 ના 30% બરાબર 600 એકમ થાય. એવી જ રીતે મજૂરીમાં 50% કામ બાકી હતું, તો 2000 ના 50% 1000 એકમ થાય. અને એવી જ રીતે પરોક્ષ ખર્ચમાં પણ 50% કામ બાકી હતું, તો 50% લેખે 1000 એકમ થાય. એવી જ રીતે તૈયાર માલમાં જો આપણે જોઈએ તો દરેકમાં 100% કામ થયું હોય, બરાબર છે. તો આપણે 73,600 એકમ છે એવા છે જેમાં આપણે માલ સામાન 1, માલ સામાન 2, મજૂરી અને પરોક્ષ ખર્ચ, બરાબર, બધાની દ્રષ્ટિએ આપણે 100% કામ કરેલું છે, બરાબર છે. તો આપણે દરેકમાં શું કરીશું? 100% લખીશું, બરાબર. અને 73,600 એકમ લખીશું. માલ સામાન 1 માં 73,600 એકમ 100% લેખે, માલ સામાન 2 માં પણ 100% લેખે 73,600 એકમ, મજૂરીમાં પણ 100% લેખે 73,600 એકમ, અને પરોક્ષ ખર્ચમાં પણ 100% લેખે 73,600 એકમ આપણે લખીશું. હવે આવે આખર માલનો સ્ટોક. તો આખર માલના સ્ટોકમાં પણ આપણને જુઓ પૂર્ણતાની કક્ષા આપી છે. તો પાછા આપણે રકમમાં આવી જઈએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કેટલી પૂર્ણતાની કક્ષા છે. તો જુઓ આખર માલનો સ્ટોક તમને આપેલો છે 7,200 એકમ, બરાબર. અને નીચે તમને અહીં પૂર્ણતાની કક્ષા આપેલી છે 80%, 60% અને 60%, બરાબર. તો જુઓ માલ સામાન 1 ની કોઈ પૂર્ણતાની કક્ષા આપી નથી. અહીંયા જે તમને આપી છે પૂર્ણતાની કક્ષા એ માલ સામાન 2 ની છે. તો માલ સામાન 2 ની પૂર્ણતાની કક્ષા છે 80%, મજૂરીની પૂર્ણતાની કક્ષા છે 60%, અને કારખાના પરોક્ષ ખર્ચની પૂર્ણતાની કક્ષા છે 60%. તો આનો અર્થ શું થયો કે અહીંયા આખર સ્ટોક ઉપર આટલું કામ થયું છે. એનો અર્થ કે અહીંયા જે તમને ટકા આપ્યા છે ને એ જ ધ્યાને લેવાના છે. જો આપણે શરૂઆતના સ્ટોકમાં શું કર્યું તો કે બાકીના ટકા ધ્યાનમાં લીધા. જ્યારે આખર સ્ટોકમાં આપણે શું ધ્યાનમાં લઈશું? આપેલા ટકા ધ્યાનમાં લઈશું, બરાબર. તો 80%, 60% અને 60% આપણે ધ્યાને લઈએ. તો જો હવે આપણા પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં આવી જઈએ તો આખર માલનો સ્ટોક 7200 એકમ છે. એમાં માલ સામાન 1 ની દ્રષ્ટિએ તો 100% જ, જેમ મેં તમને હમણાં નિયમ કીધો, તો 7,200 એકમ લખીશું. પણ માલ સામાન 2 માં 80% લેખે કામ થયું છે, તો આપણે 7,200 ના 80% કરીએ તો 5,760 એકમ આવે. એવી જ રીતે મજૂરીની દ્રષ્ટિએ 60% કામ કરીએ તો 4,320 એકમ આવે. અને સેમ ટુ સેમ પરોક્ષ ખર્ચમાં પણ 60% કામ થયું છે એટલે ત્યાં પણ 4,320 એકમ આવે. હવે વાત કરીએ સામાન્ય બગાડની. તો સામાન્ય બગાડ છે એમાં ક્યારેય પૂર્ણતાની કક્ષા હોય નહીં, અને આપણે જોયું કે દરેકમાં આપણે શું કરવાનું છે? ડેશ કરી દેવાનું છે, બરાબર. હવે એના પછી અસામાન્ય બગાડ આપેલો છે. તો અસામાન્ય બગાડમાં આપણો નિયમ શું છે? તો કે જો તમને ભંગારના એકમોની પૂર્ણતાની કક્ષા આપી હોય તો એ ધ્યાનમાં લેવી, અને જો ન આપી હોય તો 100% દરેકમાં આપણે ધ્યાનમાં લેવાનું છે. તો જો આપણે રકમમાં જઈએ તો આપણને ખ્યાલ આવે કે અહીં તમને ભંગારમાં કાઢી નાખેલા જે એકમો છે એની પણ પૂર્ણતાની કક્ષા આપેલી છે. કેટલી કક્ષા આપી છે જુઓ. તો માલ સામાનની દ્રષ્ટિએ 100%, મજૂરીની દ્રષ્ટિએ 80%, અને કારખાના પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ પણ 80% છે, બરાબર. તો અહીંયા માલ સામાન એટલે માલ સામાન 2 ની વાત કરીએ છીએ, બરાબર. માલ સામાન 1 તો 100% છે જ, બરાબર. તો અહીં માલ સામાન 2 પણ 100% છે, બરાબર. તો માલ સામાન 1 અને માલ સામાન 2 100% લઈશું, મજૂરી 80% અને કારખાના પરોક્ષ ખર્ચા પણ 80%.
તો ફરી પાછા આપણે આપણા પત્રકમાં આવી જઈએ. તો જુઓ 400 એકમ છે એ અસામાન્ય બગાડ છે, જેના 100% માલ સામાન 1 અને 2 માં એટલે કે બંનેમાં 400 એકમ આપણે લખીશું, અને મજૂરી અને પરોક્ષ ખર્ચમાં બંનેમાં 80% લેખે 320 એકમ આવે. બરાબર. તો આ રીતે તમારી પૂર્ણ એકમની જે ગણતરી છે એમાં હવે આપણે સરવાળો કરીએ તો માલ સામાન 1 ની દ્રષ્ટિએ કેટલા એકમો પૂર્ણ કહેવાય પ્રક્રિયા નંબર 3 માં એ આપણને મળે. તો જો સરવાળો કરીએ તો 81,200 એકમ આપણને મળે છે. તો માલ સામાન 2 ની દ્રષ્ટિએ 80,360 એકમ પૂર્ણ થયેલા કહેવાય આ પ્રક્રિયામાં. મજૂરીની દ્રષ્ટિએ 79,240 એકમ કહેવાય, અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ પણ 79,240 એકમ કહેવાય. બરાબર. તો અહીં તમને પૂર્ણ એકમો કેટલા છે એ તમને ખ્યાલ આવી જાય. હવે આપણે પડતરનું પત્રક, જે આપણું બીજું પત્રક છે એ બનાવીશું. તો એમાં વિગત, કુલ ખર્ચા ભાગ્યા પૂર્ણ એકમો બરાબર એકમ દીઠ પડતર. હવે અહીં વિગતમાં કયા ખર્ચા આવે, તો આપણે જે આગળ પૂર્ણ એકમની ગણતરીનું પત્રક બનાવ્યું એમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે માલ સામાન 1, માલ સામાન 2, મજૂરી અને પરોક્ષ ખર્ચ, આ રીતે વિગતમાં આપણે ચારેય ખર્ચાની એકમ દીઠ પડતર શોધીશું. બરાબર. તો એમાં સૌપ્રથમ આપણે લઈએ માલ સામાન 1. તો આપણે જોયું માલ સામાન 1 કયો કહેવાય, તો આપણે રકમમાં વાંચ્યું કે પ્રક્રિયા નંબર 2 માંથી 85,200 એકમ લાવ્યા અને એનો ખર્ચ છે 6,61,600. તો આ છે માલ સામાન 1. બરાબર. તો આપણે એની એન્ટ્રી કરીએ. તો જુઓ પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા, એની પડતર છે 6,61,600. હવે આપણે સામાન્ય બગાડ જે છે એની ઉપજ પણ આપણે અહીંયા માલ સામાન 1 માંથી જ બાદ કરવાની છે. બરાબર. તો આપણે કરીશું બાદ સામાન્ય બગાડનું વેચાણ. તે આપણે જોઈ લઈએ કે આપણે સામાન્ય બગાડ કેટલામાં વેચ્યો છે. તો જુઓ તમને અહીંયા લખેલું છે કે ભંગાર એકમ દીઠ 3 રૂપિયા લેખે વેચવામાં આવે છે. બરાબર. અને સામાન્ય બગાડ કેટલા એકમ છે એ આપણે ઓલરેડી ગણતરીમાં બતાવેલું જ છે. જુઓ. બરાબર. 4,000 એકમ. ઓકે. તો પાછા આપણે પત્રકમાં આવી જઈએ. એમાં સામાન્ય બગાડનું વેચાણ આપણે જોયું 4,000 એકમો અને 3 રૂપિયા એકમ દીઠ છે. તો 4,000 એકમ ગુણ્યા 3 રૂપિયા બરાબર 12,000 રૂપિયા. તો 6,61,600 માંથી 12,000 રૂપિયા બાદ કરીએ આપણે, એટલે આપણને મળે 6,49,600 રૂપિયા ભાગ્યા પૂર્ણ એકમો. તો પૂર્ણ એકમ માલ સામાન 1 ની દ્રષ્ટિએ કેટલા છે, તો આપણે પૂર્ણ એકમની ગણતરીના પત્રકમાં જવું પડે. તો જો અહીં તમને માલ સામાન 1 ની દ્રષ્ટિએ 81,200 એકમ છે એ પૂર્ણ એકમ કહેવાય. તો એને આપણે ધ્યાને લઈ ભાગાકાર કરીએ તો 6,49,600 રૂપિયા ભાગ્યા 81,200 એકમો એટલે 8 રૂપિયા એકમ દીઠ પડતર આપણને માલ સામાન 1 ની મળે.
હવે આપણે જોઈએ માલ સામાન 2. તો જુઓ માલ સામાન 2 ક્યાંથી મળે? તો આપણે પાછા રકમમાં જઈએ તો જુઓ તમને આપ્યું છે પ્રક્રિયા 3માં દાખલ કરેલ પ્રત્યક્ષ માલ સામાન 3,21,440 રૂપિયા. તો આ છે માલ સામાન 2 અને એના પૂર્ણ એકમ કેટલા છે તો એ પણ આપણે જોઈ લઈએ. તો જો માલ સામાન 2 ની દ્રષ્ટિએ તમને પૂર્ણ એકમ આપ્યા છે 80,360 એકમ. તો આપણે આ બંને વિગતને ધ્યાને લઈ પડતરના પત્રકમાં આવી જઈએ તો માલ સામાન 2 3,21,440 અને પૂર્ણ એકમ છે 80,360. તો 3,21,440 રૂપિયા ભાગ્યા 80,360 રૂપિયા આપણે કરીએ એટલે 4 રૂપિયા આપણને માલ સામાન 2 ની એકમ દીઠ પડતર મળે. એવી જ રીતે આપણે હવે ત્રીજી વિગત આપણી મજૂરી છે. તો મજૂરી માટે ફરી પાછા આપણે રકમમાં આવી જઈએ તો પ્રત્યક્ષ મજૂરી જુઓ તમને આપેલી છે 1,58,480 રૂપિયા અને એના પૂર્ણ એકમો આપ્યા છે મજૂરીની દ્રષ્ટિએ આપણને 79,240. બરાબર. તો આ બંને વિગતને આપણે ધ્યાને લઈ અને ફરી પાછા આપણે પડતરના પત્રકમાં આવી જઈએ તો મજૂરી 1,58,480 અને એને ભાગ્યા પૂર્ણ એકમ 79,240 રૂપિયા એટલે તમને 2 રૂપિયા જવાબ મળે. ખ્યાલ આવી જાય આવો. ત્યાર પછી આપણે આગળના ખર્ચમાં જઈએ તો આપણો ચોથો ખર્ચ છે પરોક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચ માટે આપણે પાછા રકમમાં આવી જઈએ તો પરોક્ષ ખર્ચ આપણને આપેલો છે 79,240 રૂપિયા. બરાબર. તો આપણે પરોક્ષ ખર્ચને ધ્યાને લઈએ અને ફરી પાછા આપણે પૂર્ણ એકમના પત્રકમાં આવી જઈએ તો પૂર્ણ એકમના પત્રકમાં જુઓ તમને પરોક્ષ ખર્ચ પણ જે આપ્યા છે પૂર્ણ થયેલા એકમો એના 79,240 જ આપેલા છે જેટલા મજૂરીના હતા. બરાબર ને. તો આપણે પાછા પડતરના પત્રકમાં આવી જઈએ અને પરોક્ષ ખર્ચ લખીશું 79,240 રૂપિયા અને ભાગ્યા પૂર્ણ એકમ પણ એટલા જ છે 79,240 રૂપિયા. તો 1 રૂપિયો આપણી એકમ દીઠ પડતર આવે. તો જો આપણે ચારેય જે ખર્ચ છે એને ધ્યાને લઈ અને આપણે પડતર દરેકની અલગ અલગ શોધી લીધી તો બધી જ પડતરનો જો સરવાળો કરીએ તો 15 રૂપિયા થાય. આ 15 રૂપિયા છે એ એકમ દીઠ પડતર કહેવાય. તો હવે આપણે મૂલ્યાંકન પત્રક જે આપણું ત્રીજું પત્રક છે એ બનાવીશું અને મૂલ્યાંકન પત્રકમાં જે આપણે મૂલ્ય આંકવાનું છે એનું સૂત્ર છે મૂલ્યાંકન કિંમત બરાબર પૂર્ણ એકમો ગુણ્યા એકમ દીઠ પડતર. એટલે કે અહીં પત્રક 1 અને પત્રક 2નો ગુણાકાર કરવાનો છે. હવે આપણે કોનું મૂલ્ય આંકવું તો એના માટે આપણે હવે આપણા પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં જવાનું. તો જુઓ ત્યાં વિગતમાં તમને કીધું છે શરૂઆતનો સ્ટોક, તૈયાર માલ, આખર માલનો સ્ટોક અને અસામાન્ય બગાડ. તો આપણે આ ચારેય વિગતનું મૂલ્ય આંકવાનું છે અને જુઓ તો તમે તૈયાર માલ છે 73,600 એકમ છે, શરૂઆતનો સ્ટોક 2,000 એકમ છે. બરાબર. તો પહેલાં આપણે શરૂઆતનો સ્ટોક અને
તૈયાર માલ 73,600 એકમ છે એનું મૂલ્ય આંકીશું. તો હવે આપણે જે શરૂઆતના 2,000 એકમ છે એના માટે રકમમાં જઈએ તો એની જે પડતર છે એ તમને આપેલી છે 28,800 રૂપિયા. તો એને પણ આપણે અહીં ધ્યાને લેવાની છે. તો હવે આપણે મૂલ્યાંકન પત્રકમાં આવી જઈએ અને ત્યાં લખીએ શરૂઆતનો સ્ટોક 2,000 એકમ અને શરૂઆતના સ્ટોકનો ખર્ચ જે 28,800 રૂપિયા છે. અને હવે આપણે ચાલુ પ્રક્રિયામાં શરૂઆતના સ્ટોક ઉપર કેટલું કામ કર્યું તેના માટે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં આપણે જોઈએ તો માલ સામાન 1માં આપણે કોઈ કામ નથી કર્યું, માલ સામાન 2માં આપણે 600 એકમ જેટલું કામ કર્યું છે, મજૂરીમાં આપણે 1,000 એકમ જેટલું અને પરોક્ષ ખર્ચમાં પણ આપણે 1,000 એકમ જેટલું કામ કરેલું છે. અને સાથે સાથે આની પડતર પણ આપણે જોઈ લઈએ. તો પડતરનું પત્રક એમાં જુઓ તમે તો માલ સામાન 2 છે એની પડતર આપી છે એકમ દીઠ 4 રૂપિયા, મજૂરીની છે પડતર 2 રૂપિયા અને પરોક્ષ ખર્ચની પડતર છે 1 રૂપિયો. તો આપણે આને ધ્યાને લઈએ અને પાછા આપણે મૂલ્યાંકન પત્રકમાં આવી જઈએ. તો જુઓ મૂલ્યાંકન પત્રકમાં ઉમેરો ચાલુ પ્રક્રિયામાં ખર્ચ માલ સામાન 2 બરાબર 600 એકમ ગુણ્યા 4 રૂપિયા બરાબર 2,400 રૂપિયા, મજૂરી 1,000 એકમ ગુણ્યા 2 રૂપિયા બરાબર 2,000 રૂપિયા અને પરોક્ષ ખર્ચા 1,000 એકમ ગુણ્યા 1 રૂપિયો બરાબર 1,000 રૂપિયા. હવે આપણે સરવાળો કરીએ તો શરૂઆતનો સ્ટોક જે 2,000 એકમ છે એની જે કુલ પડતર છે એ ₹34,200 આવે. બરાબર. હવે આપણે આગળ જઈએ તો તૈયાર માલનો સ્ટોક તમને આપેલો છે તો એ 73,600 એકમ આપેલા છે અને આપણે જાણીએ છીએ કે તૈયાર માલ એટલે જેની ઉપર 100% કામ થઈ ગયું હોય. એટલે કે આપણે પડતરના પત્રકમાં પણ જોયું કે આપણી એકમ દીઠ પડતર 15 રૂપિયા છે. તો અહીં 73,600 એકમ અને ગુણ્યા એકમ દીઠ પડતર 15 રૂપિયા આપણે કરીએ એટલે ₹11,04,000 જે તૈયાર માલ 73,600 એકમ છે એની પડતર આવી જાય. તો હવે આપણે કુલ 73,600 વત્તા શરૂઆતના સ્ટોકના 2,000 એકમ એમ 75,600 એકમ છે એનું મૂલ્ય શોધવાનું છે. તો એના માટે જુઓ તમને આપેલું છે તૈયાર માલનું કુલ મૂલ્ય. તો એમાં શરૂઆતના સ્ટોકના 2,000 એકમોનું મૂલ્ય છે ₹34,200 વત્તા તૈયાર માલ 73,600 એકમો છે એનું મૂલ્ય છે ₹11,04,000 રૂપિયા. અને આપણે આ બંનેનો સરવાળો કરીએ તો કુલ ₹11,38,200 થાય. તો આ રીતે તૈયાર માલનું મૂલ્ય આવી જાય. હવે આપણે પાછા પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં જઈએ તો જુઓ તમને આખર માલનો સ્ટોક આપેલો છે 7,200 એકમ અને એમાં આપણે જોઈએ તો જુઓ માલ સામાન 1ની દ્રષ્ટિએ એ 100% લેખે 7,200 એકમ છે. માલ સામાન 2ની દ્રષ્ટિએ 5,760 એકમ જેટલું કામ થયું છે. મજૂરીની દ્રષ્ટિએ 4,320 એકમો જેટલું કામ થયું છે અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ પણ 4,320 એકમ જેટલું કામ થયું છે. અને પડતર તમને અહીંયા આપેલી છે
માલ સામાન 1ની 8 રૂપિયા, માલ સામાન 2ની 4 રૂપિયા, મજૂરીની 2 રૂપિયા અને પરોક્ષ ખર્ચની 1 રૂપિયો, એમ કુલ 15 રૂપિયા. પણ આપણે અહીંયા ચારેયની પડતર લેવાની છે જુદી જુદી. તો જુઓ, આપણે આખર સ્ટોક 7200 એકમ જે હતો એમાં માલ સામાન 1ની દ્રષ્ટિએ જે પૂર્ણ થયેલા એકમ હતા 7200 ગુણ્યા 8 રૂપિયા બરાબર 57,600 રૂપિયા. માલ સામાન 2 5,760 એકમ ગુણ્યા 4 રૂપિયા બરાબર 23,040 રૂપિયા. મજૂરી 4,320 એકમ ગુણ્યા 2 રૂપિયા બરાબર 8,640 રૂપિયા. અને પરોક્ષ ખર્ચા 4,320 એકમ ગુણ્યા 1 રૂપિયો બરાબર 4,320 રૂપિયા. અને હવે આપણે આ ચારેય વિગત જે આપેલી છે આપણે એનો સરવાળો કરીએ આ ચારેય રકમનો, તો રૂપિયા 93,600 આવે. અને આ 93,600 એ આખર સ્ટોકના જે 7,200 એકમો છે એનું આ મૂલ્ય છે. બરાબર, ખ્યાલ આવી જાય. અસામાન્ય બગાડ જે આપણા 400 એકમ છે એનું પણ મૂલ્ય આંકવું પડે. તો ફરી પાછા આપણે આપણા પત્રકમાં આવી જઈએ. તો પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું જે પત્રક છે એમાં અસામાન્ય બગાડ તો જુઓ તમને આપ્યો છે માલ સામાન 1ની દ્રષ્ટિએ 400 એકમ, માલ સામાન 2ની દ્રષ્ટિએ 400 એકમ, મજૂરીની દ્રષ્ટિએ 320 એકમ અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ પણ 320 એકમ થાય. બરાબર. અને પડતરના પત્રકમાં જેમ આપણે આખર સ્ટોકમાં પણ ધ્યાનમાં લીધી એ જ રીતે માલ સામાન 1ની એકમ દીઠ પડતર 8 રૂપિયા, માલ સામાન 2ની 4 રૂપિયા, મજૂરીની 2 રૂપિયા અને પરોક્ષ ખર્ચની એકમ દીઠ પડતર 1 રૂપિયો. આને ધ્યાને લઈ અને આપણે અસામાન્ય બગાડ છે એનું પણ મૂલ્યાંકન કરીએ. તો માલ સામાન 1 એમાં 400 એકમ ગુણ્યા રૂપિયા 8 બરાબર રૂપિયા 3200. માલ સામાન 2 400 એકમ ગુણ્યા 4 રૂપિયા બરાબર રૂપિયા 1600. મજૂરી 320 એકમ ગુણ્યા રૂપિયા 2 બરાબર 640 રૂપિયા. અને પરોક્ષ ખર્ચા 320 એકમ ગુણ્યા 1 રૂપિયો બરાબર રૂપિયા 320. સરવાળો કરીએ તો રૂપિયા 5,760 એ અસામાન્ય બગાડનું મૂલ્ય છે. બરાબર. તો આને આપણે યાદ રાખીશું. અને હવે આપણે આપણા છેલ્લા પત્રક તરફ જઈએ જે છે પ્રક્રિયા ખાતું. તો પ્રક્રિયા 3નું ખાતું આપણે બનાવીશું. એમાં ઉધાર બાજુ વિગત એકમ રૂપિયા અને જમા બાજુ વિગત એકમ અને રૂપિયા. હવે આપણે સૌ પ્રથમ આપણે જે ગણતરી વખતે પ્રક્રિયા ખાતું બનાવ્યું હતું અને એમાં જે વિગતો લખી છે એ બધી જ વિગતો આપણે અહીં પણ લખવાની છે. તો જુઓ, શરૂઆતનો સ્ટોક 2000 એકમ અને પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 85,200 એકમ. એવી જ રીતે સામાન્ય બગાડ 4000 એકમ, અસામાન્ય બગાડ 400 એકમ, તૈયાર માલ ખાતે 75,600 એકમ અને આખર સ્ટોક 7,200 એકમ. બરાબર ને? તો આ બધી જ વિગત આપણે પ્રક્રિયા ખાતામાં લખવાની છે. તો જુઓ, પ્રક્રિયા 3ના ખાતામાં ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક 2000 એકમ, પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 85,200 એકમ,
પછી જમા બાજુ સામાન્ય બગાડ 4000 એકમ, અસામાન્ય બગાડ 400 એકમ, તૈયાર માલ ખાતે 75,600 એકમ અને આખર સ્ટોક 7,200 એકમ. તો જો આપણે જોઈને ત્યાંથી લખવાનું છે. અને હવે આપણે જે રૂપિયાનું આપણું કોલમ છે એમાં કઈ રકમ લખવાની? તો શરૂઆતનો સ્ટોક છે એ બે જગ્યાએથી તમને મળે. એક તો જુઓ તમે રકમમાં જાઓ તો તમને ત્યાંથી પણ મળશે કે શરૂઆતનો સ્ટોક 2000 એકમ અને 28,800 રૂપિયા છે. બરાબર? અને આ જ વિગત તમને મૂલ્યાંકન પત્રકમાંથી પણ મળશે. તો જુઓ અહીંયા પણ આપણે લખેલું છે શરૂઆતનો સ્ટોક. તો આ વિગત પણ તમને મૂલ્યાંકન પત્રકમાંથી પણ મળે. તો શરૂઆતનો સ્ટોક નો ખર્ચ 28,800 રૂપિયા. બરાબર? તો અહીંથી જોઈ અને આપણે પ્રક્રિયા ખાતામાં લખી દઈએ 28,800 રૂપિયા. પછી લખ્યું છે પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 85,200 એકમ. તો આપણને ખબર છે કે આપણે જે પ્રક્રિયા 2 ખાતેથી એકમ લાવ્યા એની પડતર આપણે પડતરના પત્રકમાં પણ લખી છે અને ફરીવાર આપણે રકમમાં જઈશું તો ત્યાંથી પણ મળશે. તો જુઓ 85,200 એકમ છે એની પડતર છે 6,61,600 રૂપિયા. બરાબર? ત્યાર પછી આપણે પડતરના પત્રકમાં જઈએ તો અહીંયા પણ આપણે લખેલું છે જુઓ માલ સામાન 1 પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 6,61,600. બરાબર ને? તો લખી દઈએ આપણા પ્રક્રિયા ખાતામાં 85,200 એકમની બાજુમાં રૂપિયામાં 6,61,600. બરાબર? ત્યાર પછી આપણે ફરીવાર પડતરના પત્રકમાં જ જતા રહીએ. હવે બધી વિગત ત્યાંથી જ લઈ લઈશું. તો જો અહીં તમને આપ્યું છે માલ સામાન 2 એટલે કે આપણો પ્રત્યક્ષ માલ સામાન 3,21,440. ત્યાર પછી આપ્યું છે મજૂરી તો આપણને આપ્યું છે 1,58,480 રૂપિયા અને પરોક્ષ ખર્ચા છે 79,240 રૂપિયા. તો આ ત્રણ ખર્ચ આપણે પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુ લખીશું. જુઓ પ્રત્યક્ષ માલ સામાન 3,21,440, મજૂરી 1,58,480 અને પરોક્ષ ખર્ચા 79,240 રૂપિયા. બરાબર? પછી આવીએ આપણે જમા બાજુ તો સામાન્ય બગાડ છે 4,000 એકમ અને એની ઉપજ કેટલી તો એ પણ આપણને પત્રક જે પડતરનું બનાવ્યું છે એમાંથી મળશે. તો જુઓ પડતરના પત્રકમાં સામાન્ય બગાડનું વેચાણ તમને આપેલું છે. બરાબર? 4,000 એકમ ગુણ્યા 3 રૂપિયા એટલે 12,000 આવે. બરાબર? તો આ 12,000 રૂપિયાને આપણે ધ્યાને લઈશું અને સામાન્ય બગાડ એકમમાં જે 4,000 એકમ લખ્યા છે એની બાજુમાં રૂપિયાના કોલમમાં 12,000 રૂપિયા આપણી ઉપજ લખીશું. તો હવે આપણી પાસે 3 વિગત વધી છે. અસામાન્ય બગાડ 400 એકમ, તૈયાર માલ ખાતે 75,600 એકમ જે આપણે પ્રક્રિયા 4 ખાતે લઈ જવાના છીએ અને આખર સ્ટોક 7,200 એકમ. તો આ ત્રણેયનું જે મૂલ્ય છે એટલે કે એમની પડતર છે એ આપણે મૂલ્યાંકન પત્રકમાં આંકેલી છે. બરાબર? તો આપણે મૂલ્યાંકન પત્રકમાં જઈશું અને ત્યાં જુઓ તો જુઓ તમને આપ્યું છે તૈયાર માલનું કુલ મૂલ્ય. બરાબર? 34,200 રૂપિયા અને 11,04,000 રૂપિયા અને આપણે સરવાળો કર્યો તો 11,38,200 રૂપિયા. તો આ તૈયાર માલનું મૂલ્ય છે 11,38,200 રૂપિયા. એવી રીતે આખર સ્ટોકનું મૂલ્ય છે 93,600 રૂપિયા અને અસામાન્ય બગાડનું મૂલ્ય છે 5,760 રૂપિયા. બરાબર? તો આ ત્રણેયને યાદ રાખીશું અને આપણે પ્રક્રિયા ખાતામાં આવી જઈએ અને ત્રણેયનું મૂલ્ય લખીએ.
તો સૌથી પહેલા અસામાન્ય બગાડનું મૂલ્ય આપણે જોયું કે 5,760 રૂપિયા છે. એવી જ રીતે તૈયાર માલ ખાતે જે આપણે 75,600 એકમ લખ્યા છે એનું મૂલ્ય છે 11,38,200 રૂપિયા અને આખર સ્ટોક જે આપેલો છે 7,200 એકમ એનું મૂલ્ય છે 93,600 રૂપિયા. તો આ રીતે આપણે જોઈએ તો હવે એકમનું જે કોલમ છે એનો બંને બાજુનો સરવાળો સરખો થઈ જવો જોઈએ અને થઈ જ જાય, કારણ કે આપણે આગળ જે ગણતરી કરી હતી એમાંથી જ જોઈને આપણે આ એકમનું કોલમ લખેલું છે. બરાબર. અને હવે રકમનું કોલમ પણ બંને બાજુ સરખું થવું જોઈએ. તો જુઓ, રકમમાં 12,49,560 રૂપિયા ઉધાર બાજુ અને સેમ જમા બાજુ પણ 12,49,560 રૂપિયા આવે. બરાબર. તો ખ્યાલ આવી જાય બધાને? If you like this video, then like, share and subscribe. And don't miss to press bell icon for notification. Thank you.